જય શ્રાવણ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ભણવાના છીએ વિભાગ ડી, સ્વાધ્યાય 2 વિભાગ ડી. વિભાગ સી લાસ્ટની અંદર આપણે ભણ્યા. ડીની અંદર આપણે દાખલા ભણવાના છીએ. આ તમે જોઈ શકો છો વિભાગ ડી છે, બરાબર. થિયરી છે તમે જાતે કરજો, અને કંઈ પણ પ્રશ્નો હોય તો મને વિભાગ ડીનો જ આ જે વિડીયો છે એની અંદર જ પ્રશ્ન કરજો. તમને પ્રયત્ન કરીશ કે કોમેન્ટ્સની અંદર એનું સોલ્યુશન આપી શકું. આપણે અત્યારે ફક્ત દાખલા ભણવાના છીએ 10 થી લઈને 13 સુધી. રકમ છે તમે ટેક્સ્ટબુક લઈને બેસો અને સામે પાસે કેલ્સી લઈને પણ બેસજો, એટલે મને જવાબ તમે આપી શકો. દાખલો 10મો. ચલો, એની રકમ છે 2 ચલ વરસાદ મીમીમાં અને પાકની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર વિશે નીચેની માહિતી મળે છે. જે માહિતી મળે છે એ લખું છું. n બરાબર 10, x બાર બરાબર 120, y બાર બરાબર 150, sx બરાબર 30, sy બરાબર 40, સિગ્મા xy બરાબર 1,89,000. તો સહસંબંધકની કિંમત શોધો, એટલે કે આર બરાબર ક્વેશ્ચન માર્ક. આપેલી વિગત પ્રમાણે આપણે સૂત્ર મૂકીશું. જે વિગત આપી છે હંમેશા અંશ પહેલા ગોતવાનો. અંશમાં હું શું મૂકી શકું? મને એસએક્સ અને એસવાય પણ આપ્યો છે. તો કયું સૂત્ર મૂકવાથી આપણે દાખલો થાય? તો સૂત્ર અહીંયા આવશે સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર, આના છેદમાં એન. આ મૂકવો એટલે કોવેરિએશન થયું. કોવેરિએશન આવે એટલે ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય આવે, બરાબર. હવે જો બધી વિગત તમારી પાસે છે. સિગ્મા એક્સ વાય 1,89,000, એન એટલે 10, એક્સ બાર 120, વાય બાર 150, છેદમાં એન એટલે 10, એસ એક્સ 30, એસ વાય 40, આ 1,89,000. આ બધાનો ગુણાકાર 1,80,000, છેદમાં 4 3 12 અને 3 મીંડા 12,000. અંશમાં બાદબાકી કરો, 9,000 વધશે, છેદમાં 12,000. 9,000 ભાગ્યા 12,000 કરીને મને જવાબ આપો. ઓકે, ગુડ. બધા હારોહાર કરે છે. 0.75. સરસ. આપણો જવાબ આવશે 0.75. દાખલા નંબર 11. અવલોકનોની 9 જોડ માટે નીચેની માહિતી મળે છે. 9 જોડ એટલે એનો મતલબ શું થયો? n બરાબર તમને 9 આપ્યા છે, અલ્પવિરામ. જે બીજી વિગત આપી છે આપણે લખીએ. શું આપ્યું છે? સિગ્મા એક્સ બરાબર 51, સિગ્મા વાય બરાબર 72, સિગ્મા એક્સ વર્ગ બરાબર 315, સિગ્મા વાય વર્ગ બરાબર 582, સિગ્મા એક્સ વાય બરાબર 408. અને આર આપને શોધો એવું કીધું છે. એટલે આર બરાબર ક્વેશ્ચન માર્ક. જો સૂત્ર આવડે તો પાવરફુલ રીતે દાખલા આવડશે. સૂત્ર જ મેઇન છે. હજી પણ કહું છું, પહેલો ભાગ જે છે સૂત્ર આધારિત છે. આખો 4 ચેપ્ટર સૂત્ર પાકા કરી નાખજો. નબળામાં નબળો વિદ્યાર્થીને સારામાં સારા માર્ક્સ આવશે. નબળામાં નબળા વિદ્યાર્થીઓને. આર બરાબર આપેલી વિગત પ્રમાણે કયું સૂત્ર મૂકી શકાય? n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન n સિગ્મા એક્સ વર્ગ માઇનસ સિગ્મા એક્સનો વર્ગ ઇન રૂટ એને ગુણ્યા n
સિગ્મા વાય વર્ગ માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર ઇન રૂટ. હવે એ રીતે એની કિંમત મૂકીએ આપણે બરાબર એન કેટલા છે તો કે 9 સિગ્મા એક્સ વાય 408 મને દેખાય છે. સિગ્મા એક્સ એટલે 51, સિગ્મા વાય એટલે 72 છેદમાં એન એટલે 9, સિગ્મા એક્સ વર્ગ 315 માઇનસ સિગ્મા એક્સ એટલે 51 એનો સ્ક્વેર આપણે કરીએ ગુણ્યા 9 સિગ્મા વાય સ્ક્વેર એટલે 582 માઇનસ સિગ્મા વાય એટલે 72 અને એનો સ્ક્વેર બરાબર. ચલો 408 ગુણ્યા 9 આપણે કરો. ઓકે 3672 માઇનસ સરસ આનો ગુણાકાર પણ 3672 આવે છે. ચલો સાદુરૂપ આપવા માટે સ્ટેપ કરવું જ પડશે આપણે. 2835 51 નો સ્ક્વેર 2601 ગુણ્યા ઓકે 52 38 72 નો વર્ગ. હવે છે ને જો આ એક વસ્તુ સમજાવું છું. 72 નો સ્ક્વેર એટલે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે. કેલ્સીમાં સમજાવું છું. 72 નો સ્ક્વેર એટલે શું? ઘણા આવું કરે 72 ગુણ્યા 72, પણ જ્યારે સ્ક્વેર કરવાનો હોય એની સંખ્યા આ ગુણ્યા. હવે 72 નહીં કરવાના, ડાયરેક્ટ બરાબર ક્લિક કરવાનું. તો બે સ્વિચનો સમય બચી જાય. બે સ્વિચ ક્લિક કરવાની 72 72 એ પાછી ક્લિક કરવી પડશે નહીં. 51 નો સ્ક્વેર આપણે કર્યો હોય દાખલા તરીકે આ 51 તો ગુણીએ ડાયરેક્ટ બરાબર જ કરવાનું છે. 2601 જે આ રહ્યું 2601 5184. તો એ પણ આપણે ખાસ કેલ્સીનો ઉપયોગ પણ શીખીશું. ઘણી વખત આપણે કેલ્સી હોય પણ એનો ઉપયોગ સંપૂર્ણ આવડતો ના હોય, સમય બગડતો હોય. કાંઈ વાંધો નહીં. આ બાદ બાકી કરીએ 0 આવે. સ્ટેપ તો કરવું જ પડશે આપણે. 234 બાદ બાકી કરો ગુણ્યા 54. હવે સ્ટેપ નહીં કરો તો ચાલશે, કોઈ પ્રશ્ન નથી. કારણ કે 0 ભાગ્યા કંઈ પણ રકમ કરશું અથવા કરો તો આપણે શું કરીએ છીએ આનો ગુણાકાર અને વર્ગમૂળ કાઢીને પોઈન્ટ પછી બે આંકડા લો જઈને. ઓકે 112.41 112.41. હવે 0 ભાગ્યા કંઈ પણ રકમ જવાબ કેટલો આવે? 0 જ આવે. r બરાબર 0. બરાબર. ચાલો દાખલા નંબર 12. એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને, એટલે મારા માટે n કહેવાય, n બરાબર 8. બે નિર્ણાયકો આપેલા ક્રમ પરથી નીચેની માહિતી મળે છે. કઈ માહિતી જોજો, હું લખું છું. સિગ્મા આર એક્સ માઇનસ આર વાય અને એનો સ્ક્વેર બરાબર. હવે આના બરાબર શું કહી શકાય એ હું લખું છું. આ સિગ્મા આર એક્સ માંથી આર વાય બાદ કરો તો ડિફરન્સ કહેવાય એટલે ડી, અને સ્ક્વેર આપ્યું છે એટલે સ્ક્વેર બરાબર. રકમમાં આનો જવાબ આપ્યો છે 126. તો હવે તમને સમજાઈ ગયો દાખલો કઈ રીતે થાય. 126 આપેલી વિગત પ્રમાણે આર નું સૂત્ર. તો આર નું કયું સૂત્ર આવશે? આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. 6 સિગ્મા ડી સ્ક્વેર 126. n કેટલા છે તો કે 8. 8 નો વર્ગ 64 માઇનસ 1. 126 ગુણ્યા 6 આપણે કરો. 126 ગુણ્યા 6 ઓકે 756. 64 માંથી 1 બાદ કરીએ 63 ગુણ્યા 8 કરો 504. 756 ભાગ્યા 504 1.5. ઓકે તો બાદબાકી કરીએ તો જવાબ આવશે માઇનસ 0.5. દાખલા નંબર 13 અને છેલ્લો દાખલો વિભાગ ડી ની અંદર.
આજના વિડીયોનો પણ છેલ્લો દાખલો છે. નોકરી માટે આવેલા 5 ઉમેદવારો ઇન્ટરવ્યુના આધારે 2 નિષ્ણાંતોએ આપેલા ક્રમ, હવે છે ને ક્રમ આપી દીધા છે, આપણે છે ને આવી રીતના કોષ્ટક કરવું પડશે. RX અને RY. બ્રેકેટમાં જે પહેલો ક્રમ છે ને એ હંમેશા x નો હોય 3, અને બીજો ક્રમ છે ને હંમેશા y નો હોય એટલે 5. આ રીતે લખતા જશું. બીજું બ્રેકેટ છે 5 4 1 2 2 3 4 1 એટલું છે. હવે આના પરથી આપણે દાખલો જે રીતે 2.3 ની અંદર કરતા હતા, ડિફરન્સ એટલે શું? RX માઇનસ RY. આમાંથી બાદ 3 માંથી 5 બાદ કરો, -2 +1 -1 -1 અને 3. આનો સરવાળો હંમેશા 0 થાય. આપણે ખ્યાલ છે કે ભાઈ સિગ્મા ડી જો હું કરું, જો 3 ને 1 4, આ 2 3 4, 4 માં 4 જે 0 થઈ ગયું, સિગ્મા ડી બરાબર 0 થવું જ જોઈએ, તો જ આપણે સાચા, બાકી ક્યાંક આપણી ભૂલ છે. d² -2 નો વર્ગ 4 1 1 1 અને 3 નો વર્ગ 9. ટોટલ સિગ્મા ડી સ્ક્વેર ટોટલ 4 ને 5 6 7, 7 ને 9. ઓકે, સોલ્વ થાય છે. રેડી. હવે કયું સૂત્ર મૂકી શકાય? તો ઉપર જે સૂત્ર મૂક્યું છે એ જ સૂત્ર મુકાય અને દાખલો સરળતાથી કરી શકાય. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર -1 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર એટલે 16, n એટલે 1 2 3 4 5 5 આવશે, n નો સ્ક્વેર 5 નો વર્ગ 25 -1 અહીંયા 96, 25 માંથી 1 જાય તો 24, 24 ગુણ્યા 5 120, 96 ભાગ્યા 120 0.8, અને 1 માંથી 0.8 બાદ કરો એટલે 0.2. ઓકે, હવે તમને દાખલો આવડે એમ જ હતો. બરાબર, ચાલો રેડી. તો આજના વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ આપણે, બીજી કોઈ ચર્ચા આજે કરતા નથી. નેક્સ્ટ વિડીયોની અંદર વિભાગ ઈ ચાલુ કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને શક્ય સરના જય સ્વામિનારાયણ.